નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। મિત્રો તો વાત કરશું ગીર સોમનાથ જિલ્લા માટે આવેલી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝર માટેની આવેલી વિવિધ જગ્યા માટેની ભરતી જાહેરાત વિશે વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું। મિત્રો તમે જોઈ શકો છો ગીર સોમનાથ જિલ્લા માટે પીએમ પોષણ યોજના હેઠળ 11 માસની કરારતરિત જગ્યા ભરવા માટેની આ જાહેરાત આવેલી છે। યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં 11 માસના કરારધરિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે। જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે એક જગ્યા છે, જેમાં માસિક 18,000 રૂપિયા ફિક્સ મહેનતાણું મળવાપાત્ર થઈ શકશે, જ્યારે તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝર માટેની 8 જગ્યા છે, જેમાં માસિક ફિક્સ પગાર 25,000 રૂપિયા મહેનતાણું મળવાપાત્ર થઈ શકશે। પીએમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝરની 11 માસના કરારધરિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી ગીર સોમનાથમાંથી મેળવી શકાશે। આ જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી નિયત નમૂનામાં નીચેના સરનામે માત્ર રજિસ્ટર પોસ્ટ એડી કે સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે। નિયત સમય બાદ મળેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં। મિત્રો, અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ, માર્ગદર્શિકા વાંચવાની રહેશે। આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના ગીર સોમનાથની કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે। મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના ગીર સોમનાથ દ્વારા લેખિત ઈમેલ દ્વારા જણાવવામાં આવશે। અરજી મોકલવા માટેનું સરનામું અહીં આપવામાં આવેલું છે। મિત્રો, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી જિલ્લા સેવા સદન પહેલો માળ, રૂમ નંબર 239-240, મું ઇણાજ, તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથ, જે ખાતે અરજી મોકલવાની રહેશે। મિત્રો, તો આથી તમે જોઈ શકો છો મિત્રો, પીએમ પોષણ યોજના અંતર્ગત આવેલી તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝર માટેની 8 જગ્યા તેમજ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની 1 જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત 11 માસના કરાર ગીર સોમનાથ જિલ્લા માટેના વિવિધ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરી માટે 11 માસના કરાર તરીકે આ પીએમ પોષણ યોજના માટેની ભરતી માટેની જાહેરાત છે। મિત્રો, તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।